હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ આફ્ટરનૂન. અને અત્યારે થોડુંક બજારમાં કામ છે, તો બજારમાં કામ પતાવવા જાય છે હું અને હેમાંગી. તો ચાલો આપણે બજારમાં શું કામ છે ને હેમાંગીને મને પણ કંઈ ખબર નથી. તો મમ્મી, પપ્પા, મમ્મી, હેમાંગી, કૃપાલી, નાનીના ઘરના બધા ફેમિલી એ બધા હરિદ્વાર જાય છે. તો અમારી નાનીની ઘરની ફેમિલીમાંથી એક હું અને રિધિ નથી જતી, કારણ કે અમારે તનિષની અને તીર્થાની બેયની સ્કૂલ ચાલુ છે, એટલે અમે બે નથી જતા. તો એ બધા કાલે હરિદ્વાર નીકળે છે અને મારે પણ પેકિંગ કરવાની છે, હરિદ્વાર જવા માટે નહીં, મમ્મી ઘરે જવા માટે, કારણ કે પપ્પા હમણાં જઈ આવ્યા એટલે પપ્પા નથી જવાના. તો હું હમણાં મમ્મી ઘરે થોડાક દિવસ રોકાવા જવાની છે, મમ્મી આવે ને ત્યાં સુધી. તો જોઈએ હવે અહીંયા રોકાઈશ કે શું, કે અહીંયા સવારે જઈશ ને રાતે આવીશ એવું કરીશ કે શું. તો ચાલો, કદાચ તો 2-3 દિવસ આપણે ત્યાં રોકાશું. તો થોડી ઘણી જીએનસીના કપડાં, તનિષના કપડાં, એ બધું સ્કૂલનું બેગ એ બધું લેવું પડશે. તો એ બધું આપણે લઈ લેશું અને રાત્રે પછી કાલે રાત્રે સવારે મમ્મી શુક્રવારે નીકળવાના છે. તો કાલે આપણે ન જવાના, કાલે શુક્રવાર રાત્રે આપણે જઈશું. તો જોઈએ હવે કે શું હેમાંગીને લેવાનું છે. તો મને કંઈ ખબર નથી, કે તૈયાર રહે નવરી હોય તો આપણે જઈએ. તો હું કહું હા. અને જીએનસી આપણી હાડે આવે છે. આજે વરસાદ જેવું નથી, વરસાદ તો સવાર આવતો હતો પણ અત્યારે ન આવતો, એટલે કે અને એમાં રેડી છે, તો એને આપણે લેતા જઈશું. જીએનસી હેલો કરી દો. હાય, કેમ છો? મજામાં. હા, તો આવું ને તારે આવું ને મારી યાર? હે, તારે આવું ને દીકા? મમ્મારે આવું ને? હે, ચંપલ પહેરવાના છે, ચંપલ બહાર પડ્યા છે, હમણાં પહેરાવી દઉં. હો, હા. તો આની પહેલાં હું બજારે ગઈ હતી ને, ત્યારે જીએનસી માટે પિન અને એવું બધું લઈ આવી હતી. પિન લઈ આવી હતી, રબર લઈ આવી હતી, અને બીજું શું લઈ આવી હતી? બીજું જીએનસી માટે એક ચડી ટી શર્ટ લઈ આવી હતી. તો એ તમને બતાવતા ભૂલી ગઈ છે. તો હું હવે તમને પછી રાત્રે ફ્રી થાઉં ને ત્યારે હું તમને બતાવું. તો મારા જીએનસીના જેટલા રબર છે ને એટલા બધા અલગ અલગ પણ કરવાના છે. પિન, રબર એ બધું આખું એક બોક્સમાં છે ને. તો ક્યારેક મળતું ના હોય તો એ આપણે અલોખું પણ પાડવાનું છે. તો પછી હું રાત્રે એ બધું કરીશ ને ત્યારે હું તમને બતાવીશ. તો ચાલો, હવે માંગી આવે ને તો એની વાત જોઈએ છે આપણે. કદાચ તો આવી ગઈ. હા, ચાલો આવી ગઈ તો આપણે નીકળીએ. ત્યાં આવી ગયા છે લકી લેવા, તો તમને પછી બતાવું. તો અમે અહીંયા આવી ગયા છે. હવે કોના માટે લેવા આવ્યા છે ને એ તમને ઘરે જઈને હું પછી કહું. તો અત્યારે તો જો અમે લકી લેવા આવ્યા છે. તો લકી મમ્મી અને કૃપાલી અને માંગી કાલે જોઈ ગયા હતા અને એને બુક કરી પણ લીધી હતી. પણ અત્યારે તો ખાલી લોકોને પૈસા જ આપવાના છે. તો આ લીધેલી છે લકી. સરસ સરસ. તો આજે છે નેક્સ્ટ ડે અને અમે કાલે લકી લેવા ગયા હતા. હા, તો એ લકી અમે લેવા ગયા હતા ને, એ લકી છે ને કૃપાલી માટે છે. તો મમ્મી અને માંગીને બધા જોઈ આવ્યા હતા. મને ફોન આવ્યો હતો પણ મેં ના પાડ્યું, કારણ કે જીએનસી પછી આટલી વખત અહીંયા બેસે નહીં અને તોફાન કરે અને મને ના જોવા દે ને એ લોકોને ના જોવા દે. એટલે મમ્મીને એ લોકો બધા પાસ કરી આવ્યા હતા. ખાલી એનો માપની કરાવવાની હતી, એટલે માંગીને માપની અમે કરાવી. તો એટલે અમને ત્રણેય ના લે એમ. પહેરવી હોય તો કૃપાલી પહેરે, એટલે પછી અમે અદલ બદલ પહેરી શકીએ. અને જીએનસી માટે હું પિન અને કપડાં લઈ આવી હતી ને, તમને બતાવતા ભૂલી ગઈ હતી, તો એ બતાવી દઉં તમને. તો ચાલો, જો જીએનસી લઈને જ બેઠી છે. તો જીએનસી માટે એક આ લઈ આવી હતી હું કપડાં, અને પિન લઈ આવી હતી અલગ અલગ, અને એક આ પિન છે જીએનસીના હાથમાં. તો આ પેકેટ લઈ લીધું હતું મેં. અને
આ બધી અહીં રાખતો દીકા જેન્ટ્સ અહીંયા નાખી હતી તમે જોયો હશે આગલા વિડીયોમાં. પછી આ બીજી દીકા બતાવતો આપો આપો આપો. પછી આ છે, પછી એક રેડ કલરની છે, પછી આ રબર છે, પછી આ રબર છે અને આ પિન છે. બટા આપતો ખરી હાથમાં તો આપ મમ્મીને. હા ફિનિશ થઈ ગઈ. જો ઓલી બાજુ પડી ગઈ, લઈ લે. આપ મમ્માને. તો આટલી લઈ આવી હતી હું પિન. તો આ બધી છે ને એ 10-10 રૂપિયાની છે. આ 10 રૂપિયાની, આ 10, આ 10, બધી 10-10 રૂપિયાની છે. અને આ પેકેજ છે ને એ 50 રૂપિયાનું છે. અને જીએનસી માટે કપડાં લીધા છે તો એ કપડાં તમને ખોલીને બતાવું. તો આ મેં બધી પિન છે ને આપણે કેદારેશ્વરનું મંદિર છે ને ત્યાંથી બહાર નીકળીએ ને ત્યાં પાણીપુરીવાળાની બાજુમાં છે ને એક રેકડી જેવું નથી, દુકાન નથી, એવું છે નાનકડું ટેબલ જેવું, ત્યાંથી મેં લીધી છે. તો આ બધી 10-10 રૂપિયાની મેં ત્યાંથી લીધેલી છે. એટલે પછી મને કોમેન્ટ મેં આવતું હોય કે તમે ક્યાંથી લીધી, તો એ મેં ત્યાંથી લીધેલી છે. અને બધી 10-10 રૂપિયાની છે. તો બધી સરસ છે 10 રૂપિયાની. તો તમે પણ એક વખત જાજો ને લઈ લેજો. અને એક આ પિનનું પેકેટ લીધું હતું. તો જીએનસીને આ પિન બહુ જોઈએ કારણ કે બધામાંથી બહાર નીકળી જતા હોય ને એટલે. તો જો આવી રીતે ચડ્ડી ટી શર્ટ છે જીએનસીનું. આ ચડ્ડી છે અને આ ટી શર્ટ છે. તો હું આ લઈ આવી હતી એક. અને બીજું તો કંઈ લીધું નથી. તો જીએનસીના હજી વાળ ખુલ્લા છે. જો ચીનો શું કરે દીકા? બંધ કહું જ કરી દે. નથી થાતું પછી કરી દઈ, હું કરી દઈશ, રેવા દે. તો આજે મારે મમ્મી ઘરે જવાનું છે રોકાવા. તો મમ્મી અને કૃપાલી ને એ બધા નીકળી ગયા છે હરિદ્વાર અને પપ્પા છે ઘરે. તો ત્યાં હું આજે રાત્રે વહી જઈશ. તો મારી પેકિંગ મેં કરી લીધી છે. 2-3 દિવસના કપડાં, જીએનસી માટે કપડાં, તનિષના તો તનિષ ત્યાં જતો હોય એટલે તનિષના અહીંયા હોય જ કપડાં, એટલે એની ખાલી એક જ જોડ લીધી છે. અને બીજું બધું ત્યાંનું હવે આવશે તમને 2 દિવસનું. તો ત્યાંનું પણ જોજો. અને ત્યાં હું મારે શું કરવાનું શું નહીં બધું ત્યાંનું હવે તમને હું બતાવીશ. તો 2 દિવસ ત્યાંનું આવશે મારું. તો ચાલો હવે હમણાં આ જીએન્સની પિન, રબર એ બધું આપણે અલગ અલગ બોક્સમાં કાઢી લઈએ કારણ કે બધું આખું મિક્સ થઈ ગયું છે. તો આપણે એ પહેલાં કરી લઈએ. તો આપણે આ ડબ્બો લઈ લીધો છે અને જો જીએનસીનું આવું બધું થઈ ગયું છે આખું મિક્સ. તો આપણે આને છે ને અલગ પાડી લઈએ હવે. તો ચાલો અલગ કરી અને પછી આપણે બધું ગોઠવી દઈએ. તો જીએનસી છે ને એમાંથી બધું વીણે છે. તો જો આપણે બધું અલગ અલગ કરી દીધું છે. આમાં બધા નાના નાના બોલ ને આપણા બધું એક એક હેરસ્ટાઈલ વાળતી ત્યારે હું નાખી દેતી જીએનસીને એ. અને આમાં બધા રબર ઝીણા ઝીણા નાના નાના અને આ મોટા એ બધા રબર છે. અને આમાં બધી સિંગલ પિન છે એ છે એક એક. અને આમાં આ છે આપણે બધા જીએનસી નાખી હતી. અને આમાં આપણને આમાંય રબર જ છે. અને આમાં 2 પિન છે બધી. દીકા ખસતો આ બધી આમાં 2 પિન એટલે બધું જલ્દી મળી જાય. અને આ ડબ્બો તો આખો અલગ જ છે જીએનસીની હેરબેન્ડનો. તો આમાં તો આ બધું જ છે. હા નાખવી ચા દીકા? આ નાખી દઉં? આ નાખી દઉં? હે લે નાખી દઉં. નાખી દઉં. જો જેન્સી સરખું હજી માથું ઓળાવવું પડે દીકા. તો હું અહીં આવી ગઈ છે મમ્મી ઘરે. મમ્મી ઘરે આવી તે ક્યારની આવી ગઈ છે. અડધી કલાક જેવું થઈ ગયું, અડધી કલાક જેવું થઈ ગયું. અને જીએનસી અને તનિષ એના નાનું વારે ચોપાટી ફરવા ગયા છે. નાનીને ફોન કર્યો હતો. તો તું ક્યાં ગઈ હતી? બજારે. આઈસ્ક્રીમ કીને અપાવી? નાનું ને જો ટોનિસ ને જીએનસી ને આઈસ્ક્રીમ ખાજ.
તો ચાલો આજનો તો મારો સાવ નાનકડો વિડીયો છે. તો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો ને મને કોમેન્ટમાં જરૂર કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો.